નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને ખૂબ જ અગત્યના સમાચાર। આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી। રોકાણ કરવા માટે સોના ચાંદીની ખરીદી અત્યારે કરી લેવી જોઈએ કે પછી 2026માં સોનું સસ્તું થશે ત્યારે સોનાની ખરીદી કરવી જોઈએ। ત્યારબાદ સૌથી મોટા સવાલોના જવાબની વાત કરીએ તો શેર માર્કેટ અથવા તો નિફ્ટીની અંદર તેજી મંદી જોવા મળે તો સોનું સસ્તું થશે કે મોંઘું, જેની સંપૂર્ણ માહિતી તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના ચાંદીના લાઈવ ભાવમાં। તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ કે જો શેર માર્કેટમાં તેજી જોવા મળે છે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું જોવા મળતું હોય છે। ત્યારબાદના અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટની સાથે સાથે વાત કરીએ યુએસ ડોલરની તો યુએસ ડોલરમાં પણ મજબૂતાઈ જોવા મળે ત્યારે સોનું સસ્તું થતું હોય છે। તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આજના તાજા ભાવથી શરૂઆત કરીએ તો મિત્રો આજે માર્કેટમાં સોનાની બજાર ખુલતાની સાથે સોનું સસ્તું થયું છે। તો એમ કહી શકાય કે ગઈકાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે। તો સૌપ્રથમ 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 11,864 માં, જ્યારે 10 ગ્રામ 1,18,640 માં, જ્યારે 100 ગ્રામ 11,86,400 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનામાં સતત ઉતાર ચઢાવ બાદ સોનું ઘટી રહ્યું છે। 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત 12,943 માં, જ્યારે 10 ગ્રામ 1,29,430 માં, જ્યારે 100 ગ્રામ 12,94,300 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ખૂબ જ અગત્યના સમાચાર એટલે કે ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો આજે માર્કેટમાં 1 ગ્રામ ચાંદીની કિંમત અત્યારે 190 માં, જ્યારે 10 ગ્રામ 1,901 માં, જ્યારે 100 ગ્રામ 19,010 માં અને 1 કિલો ચાંદીની કિંમત 1,90,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં ભારે કડાકો બોલી ગયો છે। તો મિત્રો સોનાની કિંમતોની વાત કરી લઈએ તો 2026માં જો આર્થિક અનિશ્ચિતતા, ભૌગોલિક રાજકીય જોખમો અને વ્યાજદરોમાં વધઘટના કારણે સોનાની કિંમતોમાં તેજી પણ જોવા મળે તેવું જાણકારો વ્યક્ત કરી રહ્યા છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદી કયા આધારે સસ્તું થશે તો મિત્રો ખાસ કરીને જો શેર માર્કેટ અથવા તો નિફ્ટીની અંદર તેજીનો માહોલ જોવા મળે ત્યારે સૌથી વધારે રોકાણકારો જે છે એ પ્રોફિટ માટે શેર માર્કેટ તરફ વળતા હોય છે ત્યારે સોનાની માંગ જે છે એ ઘટતી જોવા મળતી હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો લગ્ન ગાળાની પણ સિઝન ચાલી રહી છે અને લગ્ન ગાળા દરમિયાન લોકો સૌથી વધારે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે। તો હવે આગામી દિવસોમાં જો તમે પણ સોનું ખરીદી રહ્યા છો તો હાલ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે લગ્ન પ્રસંગોમાં સોનાના ભાવનો ટાર્ગેટ અને તેના પર ગુજરાતી સમાચાર એ જોવા મળી રહ્યા છે કે જ્યાં લગ્નની સિઝનમાં લોકો સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે તો ત્યારે પણ સોનાની માંગ વધતી હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જ્વેલર્સ લોકો જે છે એ જ્યારે મોટા ભાગના જ્વેલર્સ આ સિઝનમાં મેકિંગ ચાર્જ પર ડિસ્કાઉન્ટ અને જૂના દાગીના બદલાવવામાં પણ નવા દાગીના લેવા પર સારો ભાવ આપી રહ્યા છે, જેના લીધે લોકો પણ પોતાના સોનાના દાગીનાની ડિઝાઇન બદલાવી રહ્યા છે। તો હવે આવતા દિવસોની વાત કરીએ તો મિત્રો નિષ્ણાંતોના મતે જો વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે સોનું સલામત રોકાણ ગણાય છે અને આવનારા સમયમાં પણ ભાવ સ્થિર રહી શકે છે તો સોના ચાંદીની કિંમતોમાં લગ્નની સિઝન દરમિયાન સોનાની માંગ જે વધી શકે છે પરંતુ સોનાની બજાર ઘટવાની ધારણા જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને ટૂંકમાં વાત કરીએ તો મિત્રો લગ્નની સિઝનમાં સોનાના ભાવમાં વધઘટ થતી હોય છે, જેના લીધે સોનું મોંઘું અને સસ્તું થતું તમને જોવા મળતું હોય છે। જો તમે પણ તમારા શહેરમાં સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો મિત્રો હાલ વાત કરીએ સોનાના ઘરેણા તો ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો ચાંદીની કિંમતોમાં આગામી દિવસોમાં
તેજીનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો મિત્રો હાલ વાત કરીએ તો હવે લગ્નની મોસમ જામી રહી છે, ત્યારે સૌથી વધારે લોકો ચાંદીની પણ ખરીદી કરતા હોય છે। તો ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે, અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે સૌથી કિંમતી ધાતુ ચાંદી પણ મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તો હવે 2024ના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો 2024ની સાલ દરમિયાન ચાંદીની કિંમતોમાં પણ તેજી જોવા મળે તેવી ધારણાઓ જોવા મળી રહી છે, કારણ કે ચાંદીની માંગ ખૂબ જ વધી રહી છે અને સૌથી વધારે બિઝનેસ લેવલે ચાંદીનો ઉપયોગ વધી રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલી હલચલ અને ફેડ રિઝર્વની વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષા વચ્ચે ભારતમાં સોનાના ભાવમાં જોરદાર કડાકો બોલી ગયો છે। જે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં આજે માર્કેટમાં ઘટાડો નોંધાયો છે। તો MCX બજાર અનુસાર સોના ચાંદી ઘટી રહ્યા છે અને હવે મિત્રો સોનાની કિંમતો ઊંચી હોવા છતાં ઘરેણાંની ખરીદીમાં કોઈ ઘટાડો જોવા નથી મળતો। જે આ મિત્રો વાત કરીએ તો જ્વેલરી એસોસિએશન અનુસાર આ વર્ષે લગ્નની સિઝનમાં વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે। એમ કહી શકાય કે અત્યારે લોકો સૌથી વધારે સોનાના ઘરેણાં બનાવી રહ્યા છે, અને નિષ્ણાંતો મુજબ ભારતમાં લગ્નના કુલ ખર્ચમાં 15% હિસ્સો માત્ર ઘરેણાંનો હોય છે। અંદાજિત વાત કરીએ તો મિત્રો 6.5 લાખ કરોડના લગ્ન ખર્ચમાંથી 1 લાખ કરોડથી વધુ સોના ચાંદીની ખરીદી થઈ રહી છે। તો મિત્રો 2026માં પણ સોનાની કિંમતોમાં સામાન્ય રીતે વૃદ્ધિનો માહોલ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હવે મિત્રો સોનાની કિંમતોને અસર કરતા મુખ્ય પરિબળોની પણ વાત કરી લઈએ તો શેર માર્કેટ, જેની સાથે US ડોલરમાં જ્યારે મજબૂતાઈ જોવા મળે, ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાની માંગમાં ઘટાડો જોવા મળે, ત્યાર પછીની વાત કરીએ તો મિત્રો MCX બજાર અનુસાર કોઈ પણ વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે। દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો ભારત પાકિસ્તાનના યુદ્ધ, ચીન તાઇવાનના યુદ્ધ, હમાસ ઇઝરાયલના યુદ્ધ, જેના કારણે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે, અને સૌથી કિંમતી ધાતુ સોનું જે માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું પણ જોવા મળતું હોય છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીના ટાર્ગેટ જે છે એ મિત્રો ઊંચા જઈ શકે છે। તો તમે પણ જ્વેલરી માર્કેટમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો હવે પછી આગામી દિવસોમાં સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ અપડેટ આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું, જેની સાથે ચર્ચા કરીશું કે 2024માં અથવા તો આગામી દિવસોમાં ક્યારે સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળી શકે છે, જેની સૌપ્રથમ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે। તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ।